જય હિન્દ મિત્રો, ડુ ધ બેસ્ટ એજ્યુકેશનલ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે અંગ્રેજી ગ્રામરના પાર્ટ એવા પ્રેપોઝિશન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આ પ્રેપોઝિશનનો સેકન્ડ વિડીયો છે। જો તમે પહેલો પ્રેપોઝિશનનો ઇન્ટ્રોડક્શન વિડીયો ના જોયો હોય તો તે જોઈ લેવા વિનંતી છે। આ વિડીયોમાં આપણે પ્રેપોઝિશન ઇન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જે તમને અન્યત્ર જ્વલ્લે જ જોવા મળશે। આ વિડીયોમાં તમને તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવશે। ઇનનો ગુજરાતીમાં સામાન્ય અર્થ આપણે માં અથવા તો અંદર કરી શકીએ છીએ। સમથિંગ ઇનસાઇડ વિધાઉટ એની મોમેન્ટ, કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પદાર્થ જે ચારે બાજુથી અથવા તો ઓછામાં ઓછી ત્રણ બાજુથી જે ફિઝિકલી અથવા મેન્ટલી એટલે કે શારીરિક અથવા તો માનસિક રીતે ઘેરાયેલા હોય તેના માટે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે। વિમલ, આપણે ઉદાહરણ જોઈશું। વિમલ ઇઝ ઇન ધ રૂમ, ધેર આર 5 રૂપી ઇન માય પોકેટ, હી ઇઝ ધ ટ્રબલ। આ એક તે વ્યક્તિ માનસિક મુશ્કેલીમાં છે, પરંતુ તો પણ તેના માટે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ બીજામાં માનસિક રીતે અથવા તો શારીરિક રૂપે બહારથી અંદર પ્રવેશ કરે તો તેના માટે ઇન નહીં પરંતુ ઇનટુનો ઉપયોગ કરવામાં આવે છે। આ એક ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે। ઇનનો સેકન્ડ ઉપયોગ બિગ સિટી, કન્ટ્રી, સ્ટેટની આગળ એટલે કે મોટા શહેર, દેશ, રાજ્યમાં કોઈ રહે છે તેવો સંકેત માટે પણ ઇન વપરાય છે। કોમલ lives in India, I live in ભાવનગર, we live in Asia, my friend was born in London, he lives in Church Street। 3. ઇન એ કોમ્પેરેબલ કન્સેપ્ટ એટલે કે સાપેક્ષ ખ્યાલ છે। જ્યારે બે સ્થળ આપેલા હોય અને મોટા સ્થળમાં નાના સ્થળનો સમાવેશ થઈ જતો હોય ત્યારે મોટા સ્થળ માટે આપણે ઇનનો પ્રયોગ કરીશું, જ્યારે નાના સ્થળ માટે એટનો પ્રયોગ કરીશું। જેમ કે રમેશ lives is at ગુજરાત ઇન ઇન્ડિયા, જે ગુજરાત છે તે ઇન્ડિયાની સાપેક્ષમાં નાનું છે। જે મોટું સ્થળ છે તે ઇન્ડિયા છે, તેના માટે ઇન વપરાયેલું છે। જેને તેની સાપેક્ષમાં ગુજરાત તે એક રાજ્ય છે, તેના માટે એટ વપરાયેલ છે। શ્રેયા ઇઝ live એટ દાંતીવાડા ઇન પાલનપુર, આઈ live એટ તળાજા ઇન ભાવનગર, જેમાં ભાવનગર તે મોટું સ્થળ છે જે તેના માટે ઇન વપરાયેલ છે, જ્યારે તળાજા તે તાલુકો છે અને તેનાથી સાપેક્ષમાં નાનું છે માટે એના માટે એટ વપરાયેલ છે। અજય live એટ ખંભાત કુંભારવાડા ઇન ભાવનગર। ચોથું છે રિગાર્ડ ટુ ક્લોથ એટલે કપડાના સંદર્ભમાં પણ ઇનનો ઉપયોગ કરવામાં આવે છે। લેડી ઇન વ્હાઇટ સાડી, સ્ટુડન્ટ ઇન યુનિફોર્મ, ઇન બ્રાઉન ઇન શૂટ એટલે કે વ્યક્તિ છે તેને ચારો તરફથી ઢાંકવામાં અથવા તો આવરણ કરવામાં આવે છે, એટલા માટે ત્યાં ઇનનો ઉપયોગ કરવામાં આવે છે। 5મું ઇન પર્ટિક્યુલર વ્હીકલ એન્ડ ડિવાઇસ, ઇન પછી ડેટર્મિનેટિવ અને પોઝેસિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી વાહન અથવા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। ડિટરમાઇન એટલે કે સામાન્ય રીતે એ, એન, ધ, ધીસ, ધેટ, ધેર, ધેમ। પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે માય, અવર, હિઝ, હર વગેરે। હી
goes to college in a car. જે આ છે તે determine છે, જે વાહન અથવા સાધનની પહેલાં વપરાયેલ છે. જે વાહન અંદર તમે ચાલી ન શકો તે કાન્ટ વોક, તેના માટે આપણે ઇનનો પ્રયોગ નહીં પરંતુ ઇનનો પ્રયોગ કરીશું. જે કાર છે તેની અંદર તમે બેસી શકો છો ત્યારે આપણે ઇનનો પ્રયોગ કરીશું, પરંતુ જે કાન્ટ વોક એટલે કે જેની અંદર તમે ચાલી ન શકો તેના માટે ઓનનો પ્રયોગ કરીશું. એટલે કે ઇનનો પ્રયોગ આપણે કાર, જીપ, ટેક્સી વગેરેમાં કરીશું. જ્યારે ઓનનો પ્રયોગ છે તે બસ, ટ્રેન, પ્લેનમાં કરવામાં આવે છે. એટલે કે ઇનસાઇડ યુ કેન વોક, જેમ કે હી વેન્ટ ઓન અ વ્હાઇટ બસ. જ્યારે વાહન અથવા સાધનની આગળ ડિટરમાઇન અથવા તો પોઝેસિવ પ્રોનાઉન ન હોય ત્યારે બાય પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. એટલે હી વેન્ટ ટુ અહમદાબાદ બાય બસ, એટલે કે બસ સાધન અથવા વાહન છે જેની આગળ ડિટરમાઇન અથવા તો પોઝેસિવ પ્રોનાઉન નથી, એટલે બાયનો ઉપયોગ કરવામાં આવે છે. જો બસ અથવા સાધનની આગળ ડિટરમાઇન અથવા પોઝેસિવ પ્રોનાઉન હોય તો આપણે ઓન અથવા તો ઇનનો પ્રયોગ કરવો પડે. ડાયરેક્શન ઓર એક્ટિવિટી, દિશા કે પ્રવૃત્તિ દર્શાવવા પણ ઇનનો પ્રયોગ કરવામાં આવે છે. શી પુટ હર હેન્ડ ઇન હર પર્સ, તેણીએ તેના પાકીટમાં હાથ નાખ્યો. ઇન્ડિકેટ પીરિયડ ઓફ ટાઈમ, ઇનનો પ્રયોગ સમયગાળો દર્શાવવા પણ થાય છે. એટલે કે ટાઈમમાં આપણે ચોક્કસ સમયગાળો દર્શાવવો હોય તેના માટે ઇનનો પ્રયોગ થાય છે. ટાઈમ ઇઝ સ્પેશિયલી બિટવીન ટુ એન્ડ્સ, એટલે કે સમયગાળો બે અંતિમ બિંદુ વચ્ચેનો સમય, જેમાં મંથ અને યર દર્શાવવા. રાકેશ વિલ કમ ઇન ડિસેમ્બર, એટલે કે ડિસેમ્બરની જગ્યાએ આપણે જુલાઈ, માર્ચ વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ વિલ બાય અ બસ અ ન્યૂ હાઉસ ઇન 2097, એટલે કે 2020 અથવા તો વર્ષ એટલે કે 2017, એટલે વર્ષ દર્શાવવા માટે પણ ઇનનો પ્રયોગ કરવામાં આવે છે. ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947, જ્યારે ઇનનો પ્રયોગ સિઝન અથવા વુન્ડ્સ ઓફ ધ ડે, એટલે કે ઋતુ અથવા દિવસના પહોર દર્શાવવા પણ ઉપયોગ કરવામાં આવે છે. આઈ વિલ કમ ઇન વિન્ટર અથવા તો સમર, મોન્સૂન, રેઇની સિઝન, ઓટમ વગેરે યુઝ કરી શકાય છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂનમાં પણ તેનો પ્રયોગ કરી શકાય છે. પરંતુ હા, ઇન નાઇટમાં ક્યારેય વાપરી ન શકાય. એટ નાઇટ જ હંમેશા લખાય છે, પરંતુ ઇન ધ નાઇટ આ શબ્દ સાચો છે જેનો ઉપયોગ થાય છે. એટલે ઇન પછી ધ આવવું ફરજિયાત છે, જે કોઈ ચોક્કસ રાત્ર એવો અર્થ થાય છે. એટ ઇન્ડિકેટ ટાઈમ ઓફ વોચ, જ્યારે ઇન છે એ સમયગાળો દર્શાવે છે, જ્યારે એટ છે એ ઘડિયાળનો નિશ્ચિત સમય દર્શાવે છે. એટલે કે ઇન સમયગાળો દર્શાવે છે, જ્યારે એટ છે તે ઘડિયાળનો નિશ્ચિત સમય દર્શાવે છે. એટલે આપણે જ્યારે ઘડિયાળનો નિશ્ચિત સમય હોય દર્શાવવાનો હોય ત્યારે આપણે ઇનનો પ્રયોગ નહીં કરીએ પરંતુ એટનો પ્રયોગ કરીશું. રામ ગોઝ ટુ સ્કૂલ એટ 10:30 AM. ઓન ઇન્ડિકેટ ડેઝ, એટલે કે દિવસ દર્શાવવા માટે ઓનનો પ્રયોગ કરવામાં આવે છે.
આ બીજા પ્રેપોઝિશન એટલે આપણે લઈએ છીએ જેથી તમને કન્ફ્યુઝન ના થાય કે ઇનનો પ્રયોગ કરવો કે નહીં. જ્યારે દિવસ દર્શાવવાના હોય ત્યારે આપણે ઇનનો પ્રયોગ નહીં કરીએ પરંતુ ઓનનો પ્રયોગ કરીશું. અજય વોઝ બોર્ન 3 જુલાઈ 1998. તેમજ બાય છે તે ઇન્ડિકેટ ધ ટાઈમ અપ ટુ ધ પીરિયડ એટલે ત્યાં સુધીનો સમય દર્શાવે છે. જ્યારે યુ આર ટુ રિટર્ન બાય 2 o'clock એટલે સુધીમાં. 8. ઇનનો પ્રયોગ પ્રોફેશન અને ઓક્યુપેશન એટલે કે વ્યવસાયમાં અને પરમેનન્ટ એક્શનમાં એટલે કે સ્થાયી કાર્યમાં પણ થાય છે. હી ઇઝ ધ નેવી અથવા પોલિટિશિયન અથવા એજ્યુકેશન. કોઈ વ્યક્તિ છે જે નેવીમાં જોડાયેલા હોય તો એક વ્યવસાય તરીકે તો તેને વ્યવસાય દર્શાવવા આપણે ઇનનો પ્રયોગ કરીશું. પરંતુ હા, જો ટેમ્પરરી એક્શન હોય તો તેના માટે આપણે એટનો પ્રયોગ કરીશું. હી ઇઝ એટ પ્લે. જે અહીં ટેમ્પરરી આપણે શનિવારે રવિવારે અથવા તો થોડા સમય માટે ક્રિકેટ રમે અથવા તો કોઈ પણ બીજી અન્ય પ્રવૃત્તિ ટેમ્પરરી કરે તો તેના માટે એટનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્રોફેશન તરીકે જે ક્રિકેટર હોય જેમ કે વિરાટ કોહલી તો તેના માટે પ્રોફેશન દર્શાવવા માટે ઇનનો પ્રયોગ કરવો જોઈએ. શી ઇઝ અ સિંગ એટલે કે તે ટેમ્પરરી કાર્ય છે. તે કોઈ મહાન ગાયક નથી પરંતુ ક્યારેક ગાય છે. એટલા માટે આપણે એટનો પ્રયોગ કરીશું. ઇન વિથ રેફરન્સ ટુ ટાઈમ મીન્સ એટ ધ એન્ડ ઓફ સર્ટન પીરિયડ. ચોક્કસ સમય પૂરો થયા પછી તેવું દર્શાવવા માટે ઇનનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે વિથિન બિફોર ધ એન્ડ ઓફ સર્ટન પીરિયડ એટલે કે ચોક્કસ સમય પૂરો થયા પહેલાં ત્યારે વિથિન દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ સમયગાળો છે એ સમયગાળાની અંદર એવો અર્થ જો થતો હોય તો વિથિનનો પ્રયોગ કરવામાં આવે છે અને એ સમયગાળા પછી એવો અર્થ થતો હોય તો ઇનનો પ્રયોગ કરવામાં આવે છે. ધ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટ ઇન 5 years એટલે આ પ્રોજેક્ટ 5 વર્ષે પૂરો થશે. એટલે કે ઓછામાં ઓછા 5 વર્ષથી ઉપર તો સમય થશે જ. એટલા માટે અહીં ઇનનો પ્રયોગ થયો છે. ધીસ વર્ક વિલ બી ઓવર વિથિન અ વીક. એક અઠવાડિયાની અંદર આ કાર્ય પૂરું થઈ જશે. એક અઠવાડિયાથી વધારે સમય નહીં લાગે તેવું દર્શાવવા માટે આપણે વિથિનનો પ્રયોગ કરીએ છીએ. મેથડ ઓફ એક્સપ્રેશન રજૂઆતની રીત. મીડિયમ ઓર મીન્સ એટલે કે માધ્યમ કે સાધન દ્વારા. રાઇટ યોર આન્સર ઇન ઇન્ક તમારો જવાબ શાહીથી લખો. રાઇટ ઇન ઇંગ્લિશ. રાઇટ ઇન બ્લડ. વિનોદ સ્પીક ઇન લો વોઇસ. જો ઇન્કનો પ્રયોગ ન ગણી શકાય તેવા નામ તરીકે થાય તો તેની પહેલાં ઇન વપરાય છે. જો પેનથી લખું છું તો વિથ અ પેન આવે છે, પરંતુ શાહીમાં ઇન્ક કે લોહીથી લખું છું તે દ્રવ્ય કહેવાય એટલે કે ઇન બ્લડ અથવા ઇન ઇન્ક આવે છે. તેની સાથે વિથ આવે નહીં. સાધન બતાવવું હોય ત્યારે વિથ આવે. ઉદાહરણ તરીકે હી રાઇટ ઇન ઇન્ક, હી રાઇટ ઇન બ્લડ. જો અહીંયા હી રાઇટ વિથ પેન, હી રાઇટ ઇન ઇન્ક એટલે જો અહીંયા ખાલી જગ્યા હોય ને અહીંયા પેન આપવામાં આવે તો આપણે અહીંયા વિથનો ઉપયોગ કરીશું. પરંતુ ઇન અથવા તો બ્લડ હોય તો આપણે ઇનનો ઉપયોગ કરીશું અને પેન હોય તો આપણે વિથનો પ્રયોગ કરીશું. ઇન રિલેશન ઓફ રેફરન્સ ના સંબંધમાં અથવા તો ના વિશે. હી ઇઝ યંગ ઇન યર બટ ઓલ્ડ ઇઝ વિઝડમ. તે વર્ષમાં જુવાન છે પણ શાણપણમાં વૃદ્ધ છે.
પેમેન્ટ મોડ ઓફ પેમેન્ટ એટલે કે ચૂકવણીની રીતમાં પણ ઇનનો પ્રયોગ થાય છે. હી મેડ ધ પેમેન્ટ ઇન કેશ એટલે કે જ્યારે કેશ અથવા ડોલર દર્શાવવાનું ચૂકવણીની રીત હોય ત્યારે ઇનનો પ્રયોગ કરવામાં આવે છે. આઈ વિલ પે યુ બાય ચેક જ્યારે ચેક દ્વારા ચૂકવણીની રીત હોય ત્યારે બાયનો પ્રયોગ કરવામાં આવે છે, તે ખાસ ધ્યાન રાખજો. મૃત્યુ થયું હોય તો તેના માટે પણ ઇનનો પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ તે મૃત્યુ કઈ રીતે થયું તે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે જે રીતના મૃત્યુ થયું હોય તેના આધારે આપણે વિવિધ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. જો તે મૃત્યુ એક્સિડન્ટ, બેટલ, ઇન બેડ, અર્થક્વેકથી થયો હોય તો જ આપણે ઇનનો પ્રયોગ કરીશું, નહીં તો બીજા પ્રેપોઝિશનનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે ઇન એક્સિડન્ટ, રમેશ ડાયડ ઇન ધ એક્સિડન્ટ. ઇન ધ બેટલ, હી ડેડ ઇન ધ battle. In his bed, he is died in his bed. He died in his bed. Earthquake, they died in the earthquake. આ સાથે જ આપણે કન્ફ્યુઝન ન થાય તે માટે મૃત્યુ માટે અન્ય જે પ્રેપોઝિશનનો પ્રયોગ કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ. જેમ કે સુસાઇડ અથવા તો વાયોલન્સથી મૃત્યુ થયું હોય તો તેના માટે બાયનો પ્રયોગ કરવામાં આવે છે, બાય પ્રેપોઝિશનનો. અજય ડાય બાય વાયોલન્સ એટલે કે અજયનું મૃત્યુ હિંસાથી થયું છે. વિક્રમ ડાય બાય કમિટિંગ સુસાઇડ એટલે કે વિક્રમનું મૃત્યુ સુસાઇડથી થયું છે. જ્યારે કોઈ ડિસીઝ, હંગર, થ્રસ્ટ, પેઇનથી મૃત્યુ થયું હોય તો ઓફથી પ્રેપોઝિશન દર્શાવવામાં આવે છે. ડિસીઝ એટલે રોગ, હંગર એટલે ભૂખ, થ્રસ્ટ એટલે તરસ અને પેઇન એટલે દુઃખ. રામ ડેડ ઓફ કેન્સર જે એક રોગ છે. અંકિત ડે ઓફ હંગર. કોમલ ડે ઓફ થ્રસ્ટ. જ્યારે કોઈ વ્યક્તિ, કન્ટ્રી, સોસાયટી, નોબલ પર્પઝ એટલે કે દેશ, સમાજ અને ઉમદા હેતુથી કોઈનું મૃત્યુ થયું હોય તો તેના માટે ફોર દર્શાવવામાં આવે છે. ભગતસિંહ ડેડ ફોર નેશન. અજય ડેડ ફોર નોબલ કોઝ. જ્યારે નેગ્લેજન્ટ એટલે કે બેદરકારી, નેગ્લેક્ટ એટલે કે બેદરકારીથી જો કોઈનું મૃત્યુ થયું હોય તો તેના માટે થ્રુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. મહેશ ડેડ થ્રુ હિઝ નેગ્લેક્ટ. એન્ટર ઇઝ નેવર ફોલોડ બાય ઇન ઓર ઇનટુ એટલે કે એન્ટર પછી ઇન અથવા તો ઇનટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવતો નથી. હી એન્ટર ઇન ધ હોલ. જે એન્ટર પછી ઇનનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે આ ઇનકરેક્ટ એટલે કે ખોટું છે, ખોટું વાક્ય છે. તેના માટે હી એન્ટર ધ હોલ આ વાક્ય સાચું છે. પરંતુ આ અહીં ખાસ ધ્યાન રાખવા જેવું છે, જ્યારે ભૌતિક પ્રવેશ ન હોય તો આપણે ઇન્ટુ પ્રેપોઝિશનનો પ્રયોગ કરી શકીએ છીએ. જેમ કે ડુ નોટ એન્ટર ઇન્ટુ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ. હી એન્ટર ઇન્ટુ મેડિસન. ડુ નોટ એન્ટર આપણે મેડિસન એટલે કે ભૌતિક પ્રવેશ નથી. આ જે અનનેસેસરી આર્ગ્યુમેન્ટ, મેડિસન જે એક ભૌતિક પ્રવેશ નથી તેનામાં એટલે ત્યાં આપણે ઇન્ટુનો પ્રયોગ કરીએ છીએ. 15. બાહ્ય અથવા તો આસપાસના વાતાવરણમાં એવું સૂચવવા પણ ઇનનો પ્રયોગ થાય છે. એટલે કે હી વોઝ સિટિંગ ઇન ધ ડાર્કનેસ. વી વેન્ટ આઉટ ઇન ધ રેઇન. 16મો પ્રયોગ. કોઈ અવસ્થા કે સ્થિતિમાં એવું સૂચવવા પણ ઇનનો પ્રયોગ થાય છે. જેમ કે આઈ એમ ઇન લવ. ધોસ હાઉસ ઇઝ ગુડ રિપેર. ધ ડેફોડિલ્સ વોર
વેર ઇન ધ ફૂલ બોર્ડ. ડેફોડિલ્સ એક પ્રકારનો છોડ છે. કોઈ સ્વરૂપ, આકાર, ગોઠવણ કે માત્રામાં સૂચવવા પણ ઇનનો પ્રયોગ થાય છે. જેમ કે રોલ ઇટ અપ ઇન અ બોલ. હી સેટ ઇન રો એટલે કે તે હારમાં બેઠો છે. ધેટ નોવલ વોઝ ઇન 3 પાર્ટ એટલે કે તે 3 ભાગમાં વહેંચાયેલ છે નોવેલ. પીપલ ફ્લોક ઇન ધેર હાઉસ સી હર. વ્યક્તિમાં રહેલા ગુણ દર્શાવવા પણ ઇનનો પ્રયોગ થાય છે. ધ ફાધર ઇન હિમ ઇઝ અ લાઈવ. તેનામાં તેના પિતા જેવા ગુણ છે, જે પછી ફિઝિકલી અથવા મેન્ટલી કોઈ પણ હોઈ શકે. કેટલાક ક્રિયાપદો પછી ઇન વપરાય છે. કેટલાક અમુક એવા ક્રિયાપદો છે જેની પછી ઇનનો પ્રયોગ થાય છે. બીજા અન્ય પ્રેપોઝિશનનો ઉપયોગ થતો નથી. બિલીવ ઇન, ઇન્ટરેસ્ટ ઇન, કોલ ઇન, ગેટ ઇન, ગીવ ઇન વગેરે. ડુ યુ બિલીવ ઇન ગોડ? મહેશ ઇઝ ઇન્ટરેસ્ટ ઇન ડ્રાઇવિંગ. ધ મેનેજર કોલ્ડ ઇન ધ પ્યુન. મેનેજરે પટ્ટાવાળાને બોલાવ્યો. જ્યારે અમુક એવા શબ્દો છે જેની પહેલાં ઇનનો પ્રયોગ થાય છે. ઇન અ ગોડ, ઇન ઓર્ડર, ઇન ફિયર, ઇન ડાઉટ, ઇન ડિસ્પેર એટલે કે નિરાશા. વિશ. The prepositions such as on, at, in are not used before the following expression. એટલે કે નીચેના શબ્દો પછી ઓન, એટ, ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ થતો નથી. તે હંમેશા જેવી રીતના છે એ રીતના જ આવે છે. જેવા કે ટુડે, ટુમોરો, નેક્સ્ટ વીક, લાસ્ટ મંથ, ધીસ વીક, ટુનાઇટ, next day, last day, this morning, yesterday, next month, last week, this afternoon. He come to my house on the last Sunday. He come to my house last Sunday. જેમાં લાસ્ટ સન્ડે પહેલાં ઓનનો પ્રયોગ કરેલો છે તે યોગ્ય નથી, એટલે આ વાક્ય ખોટું છે અથવા તો રોંગ છે. ચાલો મિત્રો, આજે આપણે ઇન પ્રેપોઝિશન વિશે ઘણી બધી માહિતી મેળવી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ઓછામાં ઓછા 2 વ્યક્તિને શેર કરજો. અને વિડીયોમાં જો તમને કંઈ નવીન જાણવા મળ્યું હોય, માહિતી મળી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ મિત્રો.